નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તર પ્રદેશના ઝાંસીની સરકારી હોસ્પિટલમાં આગથી 10 નવજાત શિશુઓના મોતથી અરેરાટી। જામનગરની જીજી હોસ્પિટલમાં પાણી પીધા વગર 10 કલાક સુધી પેટનું દર્દ સહન કરી સોનોગ્રાફી માટે રાહ જોતી 9 માસની બાળકી। એટીવીટી ઓપરેટરોને પગાર સહિતની પરેશાનીઓ અંગે સેવા સદનમાં આપવામાં આવતું આવેદન। વેરાઓ ન ભરતા જામનગરના 15 મિલકત ધારકોની મિલકતો સીલ કરતી ટેક્સ શાખા। ખંભાળિયા નજીક કારની ઠોકરે 62 વર્ષના વૃદ્ધનું મોત નિપજતા લોહાણા સમાજમાં શોક। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે શુક્રવારે રાત્રે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 બાળકોના મોત થયા હતા, જ્યારે 16 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। શોર્ટ સર્કિટના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે। આગના કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પરિવારજનો અને દર્દીઓ જીવ બચાવવા દોડવા લાગ્યા હતા। પરિણામે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। અકસ્માત સમયે એનઆઈસીયુમાં કુલ 54 બાળકો દાખલ કરાયેલા હતા। મૃતકના પરિવારોને 5 લાખ તથા ઘાયલના સ્વજનોને 50,000ની સહાયની જાહેરાત થઈ છે। ઝાંસીના જિલ્લા અધિકારી અવિનાશ કુમારે જણાવ્યું કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે। આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે। યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને હૃદયસ્પર્શી ગણાવી હતી અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો। તેમજ એક્સ પર પોસ્ટ કરી લખ્યું છે કે ઝાંસી જિલ્લાની મેડિકલ કોલેજના એનઆઈસીયુમાં અકસ્માતમાં બાળકોનું મોત અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે। જિલ્લા મેજિસ્ટ્રેટ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે। હું ભગવાન શ્રી રામને મૃત આત્માઓને શાંતિ અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું। મુખ્યમંત્રીએ 12 કલાકની અંદર ડિવિઝનલ કમિશનર અને પોલીસ નાયબ મહાનિરીક્ષક પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીજી હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગનો વિશેષ રિપોર્ટ, ઓપરેટરોની આવેદન અને અકસ્માતમાં વૃદ્ધનું મોત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરના નગરજનોને તમામ સેવાઓ અને સર્વિસ મેળવવા માટે હવે મહાનગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ આવવાની જરૂર નથી, કારણ કે જેએમસી કનેક્ટ નામની ઓનલાઈન એપ્લિકેશનમાં તમામ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે। અહીં સ્ક્રીન ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરી જેએમસી કનેક્ટ એપ્લિકેશન આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી આ ઓનલાઈન સેવાનો લાભ લેવા કમિશનર DN મોદી સાહેબે નગરજનોને અપીલ કરી છે। જેએમસી કનેક્ટ એપ એન્ડ્રોઈડ તેમજ iOS વર્ઝનમાં ઉપલબ્ધ છે। અત્યારે જ જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા સેવા તેમજ સર્વિસ મેળવો। મહાનગરપાલિકાની તમામ સેવાઓ અને સર્વિસને આ ઓનલાઈન એપ્લિકેશનમાં આવરી લેવામાં આવી છે। આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી નગરજનોનો સમય અને શક્તિનો બચાવ થશે। આપની દરેક રજૂઆત ઉપર જામનગર મહાનગરપાલિકાના ઓફિસરો દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન જવાબો પ્રાપ્ત થશે। જી હા, જેએમસી કનેક્ટ ઓનલાઈન એપ્લિકેશન। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત।
ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જીજી હોસ્પિટલનો સોનોગ્રાફી વિભાગ થોડા સમયે વિવાદોમાં ચમકે છે. આ સોનોગ્રાફી વિભાગમાં એક નાની બાળકીની સારવાર માટે તેના માતા પિતા બાળકીને લઈને ગયા હતા, પરંતુ કોઈ કારણસર સોનોગ્રાફી વિભાગમાં બાળકીની તાકીદની સારવાર ન થતાં આ બાળકીના માતા પિતા ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. આ બાળકીના હેરાન માતા પિતાએ પોતાની આ તકલીફ માટે જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સમક્ષ મોબાઈલ ફોનમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતની ગંભીરતા લઈ જયેશભાઈએ જીટીબીએલ જામનગર ન્યૂઝની કેમેરા ટીમને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે દોડાવી હતી. ત્યારબાદ જીટીબીએલ જામનગર ન્યૂઝની કેમેરા ટીમ સમક્ષ 9 માસની દીકરી પરીના માતા કાજલબેને જણાવ્યું હતું કે મારી 9 માસની દીકરીના પેટના 2 આંતરડા ભેગા થઈ ગયા હોવાથી અહીંના ડોક્ટરે સોનોગ્રાફી કરવાની સૂચના આપી છે. ત્યારબાદ અમે આ સોનોગ્રાફી વિભાગમાં આવ્યા હતા, પરંતુ આ ઇમરજન્સી કેસ હોવા છતાં સોનોગ્રાફીના સ્ટાફે આ બાબતની ગંભીરતા લીધી ન હતી. ગત મોડી રાત્રિના 3 વાગ્યાથી અમોને સોનોગ્રાફી માટે ધક્કા ખવડાવે છે. ગત 3 વાગ્યાથી આજ સવારના 11 વાગ્યા સુધી અમારી દીકરીની સોનોગ્રાફી થઈ ન હતી. આ સમય દરમિયાન અમારી બાળકીને પેટમાં સતત દુખાવો થવાને કારણે આખી રાત રડતી હતી. આ સમય દરમિયાન મારી બાળકી પરીએ પાણી પણ પીધું ન હતું. આમ ગઈકાલ આખી રાતનો ઉજાગરો કરી મારી 9 માસની દીકરીએ પાણી પીધા વગર દુખાવો સહન કર્યો છે. અમે બાળકીને બાટલા સાથે લઈને આમ તેમ સોનોગ્રાફી માટે ભટકતા રહ્યા હતા. સવારના 11 વાગ્યા સુધી આ બધું સહન કર્યા બાદ અમોએ જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાનો મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તુરંત જીટીબીએલ જામનગર ન્યૂઝની કેમેરા ટીમ આવી પહોંચી હતી. તેઓને આ બધી વાતનું વર્ણન કરતા જીટીબીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તાત્કાલિક સોનોગ્રાફી વિભાગમાં લઈ ગયા હતા અને મારી દીકરીની સોનોગ્રાફી કરાવી આપી હતી. આ તકે બધી તકલીફો અંગે બીમાર બાળકીની માતા કાજલબેને રડતા આક્રોશ સાથે જીટીબીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. અમે કાલ સાંજના અહીં આવ્યા છે છોકરીને 10:30 વાગ્યાને લઈને, તો સાંજે તો બધી ઈલાજ કર્યો, પણ સવારની મારી છોકરી આમને આમ રોવે છે. સોનોગ્રાફીમાં જાય તો કે જાઓ 10 વાગે આવો, 9 વાગે આવો, ને હવે 12 વાગ્યાનો ટાઈમ લીધો. સવારની રોવે છે, કારણ રાતનું પાણી નથી પીધું છે, અને એના આતીરા બે ભેગા થઈ ગયા. એટલું છોકરું સહન કરી શકે કાંઈ? એ કઈ ડોક્ટર જવાબ નથી દેતા, અને પાછા અંદર છે તો એ અંદર મોટા ડોક્ટર નંબરમાં બેઠા ને એ જવાબ નથી દેતા. એને એક માણસ મોકલો તો એને જવાબ નથી દેતા, તો અમને શું જવાબ દે? મારી છોકરી આમાં એમ વધારે માંદી પડી ગઈ. કઈ આતીરાય તો રાતુના ભેગા છે, રાતુનું પાણી નથી પીધું, આમને આમ રોવે છે મારી દીકરી.
આ હકીકતની ગંભીરતા ધ્યાને લઈને જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા હમણાં જ તમોએ જીજી હોસ્પિટલ સોનોગ્રાફી વિભાગનો ભોગ બનેલ કાજલબેનને સાંભળ્યા. આ કેસ ઉપરથી એવું લાગી રહ્યું છે કે જીજી હોસ્પિટલના સ્ટાફમાં કોઈ માનવતા જેવી ચીજ નથી. સોનોગ્રાફી વિભાગ માટે ઇમરજન્સી કેસની કોઈ ગંભીરતા હોય તેવું જોવા મળતું નથી. આ નાની દીકરીના પેટના આંતરડા ભેગા થઈ ગયા હોવાથી પેટમાં સતત દુખાવો થઈ રહ્યો હતો. આ 9 માસની પરીએ પાણી પીધા વગર લગભગ 10 કલાકથી વધુ દુખાવો સહન કર્યો હતો, જેને કારણે આ ગરીબ માતા-પિતા પણ હોસ્પિટલના સત્તાધીશો પાસે લાચાર બની ગયા હતા. મોડી રાત્રિથી લઈ સવાર સુધી આ બાળકીના માતાએ સોનોગ્રાફી માટે સોનોગ્રાફી વિભાગના જવાબદાર સ્ટાફને આજીજી કરી હતી, છતાં પણ આ ઇમરજન્સી પેશન્ટનો સોનોગ્રાફી માટે વારો લીધો ન હતો, જેને કારણે આ 9 માસની પરીએ ખૂબ જ દુખાવો સહન કરવો પડ્યો હતો. સોનોગ્રાફી વિભાગની બહાર વ્યવસ્થાના ભાગરૂપે સિક્યુરિટી સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે. આ સિક્યુરિટી સ્ટાફને દરેક દર્દીઓને સોનોગ્રાફી રૂમમાં વારા પ્રમાણે મોકલવા તેવી સૂચના આપવામાં આવી છે, જેને કારણે આ રીતના બનાવો સોનોગ્રાફી વિભાગમાં બનતા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત દર્દીઓ તથા દર્દીઓના સગા સાથે સિક્યુરિટી સ્ટાફના ભાઈ બહેનોએ કઈ ટાઈપનો વ્યવહાર કરવો તેની ટ્રેનિંગ આપવામાં આવી નથી, જેને કારણે સિક્યુરિટી સ્ટાફ દર્દીઓ તથા દર્દીઓના સગા સાથે ગેરવર્તણૂક કરે છે. આ રીતના બનાવો ભવિષ્યમાં ન બને તે માટે જીજી હોસ્પિટલના મેનેજમેન્ટે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે. આ ઉપરાંત જીજી હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી સોનોગ્રાફીના મશીનો ખૂબ જ ઓછા છે, છતાં સોનોગ્રાફીના મશીનો શા માટે વધુ મૂકવામાં આવતા નથી તેવો વેધક સવાલ હાલાર પંથકની જનતા ઉઠાવી રહી છે. આ બાબતે પણ હોસ્પિટલના સત્તાધીશોએ પોતાની ચેમ્બરોમાંથી બહાર નીકળી દર્દીઓની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત ઇમરજન્સી કેસની સોનોગ્રાફી માટે અલગ સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ કરાવવું જોઈએ તેવી માંગણી દર્દીઓ તથા દર્દીઓના સગાઓમાં ઉઠવા પામી છે. તેમજ ચૂંટાયેલા સંસદ સભ્ય પૂનમબેન માળમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજાએ લોકપ્રતિનિધિ તરીકે સમયાંતરે આ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ લઈ દર્દીઓની મુશ્કેલીઓ સાંભળી તેનું નિરાકરણ કરવું જોઈએ તેવી માંગણી જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દર્દીઓ પાછળ સરકારી હોસ્પિટલના માધ્યમથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં પણ દર્દીઓને સંતોષકારક સારવાર મળતી નથી. આ માટે રાજ્ય સરકારે ડોક્ટરો, સ્ટાફ અને સિક્યુરિટીને દર્દીઓ સાથેના સારા વ્યવહાર અંગેની તાલીમ આપવાની જરૂર છે. જ્યાં સુધી હોસ્પિટલના સ્ટાફ ગણના સ્વભાવમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી સરકારે વાપરેલા કરોડો રૂપિયાનો સરકારને જસ મળશે નહીં. આ માટે રાજ્ય સરકારે સમયાંતરે હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓ સાથે સારો અને માનવતાભર્યો વ્યવહાર કરે તે માટે મોટિવેશનલ સ્પીકરોના સેમિનાર અને વર્કશોપોનું આયોજન કરવું જોઈએ તેવું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. લાલપુર મામલતદાર કચેરીમાં એટીવીટી ઓપરેટરોએ આજે શનિવારે સવારે જામનગરમાં સેવા સદન ખાતે પોતાની માંગણીઓ અંગે આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવ્યા પ્રમાણે એટીવીટી ઓપરેટરોની તકલીફોનો પાર નથી. આ કર્મચારીઓને પૂરતો પગાર આપવામાં આવતો નથી. પટ્ટાવાળા કરતાં ઓછો પગાર આપવામાં આવે છે. આ કર્મચારીઓ પાસે સરકાર મહત્વના કામો કરાવે છે. કર્મચારીઓને નિયમિત પગાર આપવામાં આવતો નથી. જૂની માંગણી છતાં પગાર વધારો આપવામાં આવતો નથી. આ અગાઉ પણ આ કર્મચારીઓએ રજૂઆત કરી હોવા છતાં સરકાર સહિત કોઈ કર્મચારીઓની પડતર માંગણીઓને દાદ આપતું નથી. આથી આ કર્મચારીઓએ વધુ એક વખત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. આ ઓપરેટરો પૈકી ટ્વિંકલ ગોસ્વામીએ આ બાબતે આપેલી વિગતો પ્રસ્તુત છે. હું જનસેવા કેન્દ્ર એટીવીટી ઓપરેટર તરીકે ફરજ બજાવું છું. અમે અત્યારે અહીંયા અમારા પગાર બાબતે જે પગાર વધતો નથી, જે ટાઈમે મળતો નથી, જે અમને પીએફ નથી મળતું, જે અમને કોઈ પણ પ્રકારની સેવાનો લાભ નથી મળતો, એટલા માટે થઈને અમે અહીંયા આવેદન દેવા માટે આવ્યા છીએ કે જે જીઆરમાં લખેલું છે, જે આપણે ટેન્ડર ભરાયેલું એની શરતો મુજબ છે એ મુજબ અમને કાંઈ મળતું નથી. અમે અત્યારે જામનગર સહિતના લાલપુર ટૂંકમાં તમામ તાલુકાના અમે અહીંયા આવ્યા છીએ આવેદન દેવા માટે. આની પહેલા પણ આવેદન આપેલું હતું, જેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી નથી. અત્યારે પટ્ટાવાળાને પણ અમારી કરતા વધારે પગાર હોય છે, જે અમને તો એના કરતા પણ ઓછો મળે છે. કે જે જનતાની સેવા કરી છે, ઇમ્પોર્ટન્ટ એવા કામ કરી છે, આવકના દાખલા, રાશન કાર્ડ, સોગંદનામાની એન્ટ્રી, પછી બધાય જાતિના દાખલા બધુંય કરી છે, છતાં પણ અમને પગાર ઓછો મળે છે. અમને ટાઈમે પગાર મળતો નથી. અમે આટલી વાર અમે માંગણી કરી છે, છતાં પણ અમને પગાર નથી વધતો, કાંઈ થતું નથી. અમારે અત્યારે આટલી કાર્યવાહી કરી છે, બધેય કહે છે તો કોઈ જવાબ આપતું નથી. અમારે જામનગર મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં
વેરાઓ ન ભરનારા આસામીઓની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. આ કામગીરી ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે. છેલ્લા એક સપ્તાહમાં આ ટુકડીએ શહેરમાં 15 મિલકતો સીલ કરી છે. આ કામગીરી 31 માર્ચ સુધી ચાલશે. જામનગરમાં માત્ર 40% મિલકત ધારકોએ વેરાઓ ભર્યા છે. કાર્પેટ એરિયા મુજબના વેરાઓમાં 50% વ્યાજ માફી અને રેન્ટ બેઝ વેરાઓમાં 100% વ્યાજ માફી આપવામાં આવી રહી છે. આમ છતાં મિલકત ધારકો વેરાઓ ચૂકવતા ન હોય તંત્રએ દર વર્ષની માફક આ વર્ષે પણ સીલિંગની કામગીરી કરવી પડી રહી છે. આ કામગીરી અંગે ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા, પાણી ચાર્જની વેરાની વસૂલાત માટે ચાલુ નાણાકીય વર્ષની અંદર બિલોની બજવણી બાદ પણ વ્યાજ માફી અને એડવાન્સ ટેક્સ રિબેટ યોજના આપ્યા બાદ પણ 60% જેટલા શહેરીજનો દ્વારા હજુ સુધી પોતાનો ચાલુ નાણાકીય વર્ષનો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ કરેલ નથી. આ વેરા વસૂલાતની ઝુંબેશ માટે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી વોરંટ અને અનુસૂચિત બજવણીની પ્રક્રિયા હાથ ધરેલ છે. વોરંટ અનુસૂચિ બજવણી કર્યા બાદ પણ જે આસામીઓ દ્વારા પોતાનો મિલકત વેરો અને પાણી ચાર્જ નથી ભરપાઈ કર્યો તેઓની છેલ્લા એક સપ્તાહથી મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરેલ છે અને 12 જેટલી મિલકતો અત્યાર સુધીમાં આપણે જપ્ત કરેલ છે. આજ રોજ પણ આ જપ્તીની પ્રક્રિયા અન્વયે કુલ 3 મિલકતો આપણે સીલ કરેલ છે અને આ પ્રક્રિયા છે એ સતત માર્ચ સુધી ચાલુ રહેવાની છે. અત્યારે કાર્પેટ એરિયા બેઝ પદ્ધતિની અંદર 50% વ્યાજ માફી છે, રેન્ટ બેઝ પદ્ધતિની અંદર 100% વ્યાજ માફી છે. તો આ વ્યાજ માફી યોજનાનો લાભ લઈ અને આવી કડક કાર્યવાહીથી બચવા શહેરીજનોને ખાસ અનુરોધ કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 62 વર્ષના એક વૃદ્ધનું મોત થયું છે. આ અકસ્માત ખંભાળિયા નજીક થયો હતો. એક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. કારે એક્ટિવાને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચલાવી રહેલા જગદીશભાઈ પાઉ નામના વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં તબીબે જગદીશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને કારણે લોહાણા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સમૂહ સત્યનારાયણ કથા અને વીજ શોકથી યુવકના મોત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં, હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. અહીંયા સારું થઈ ગઈ છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું અહીં આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને કમરની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1
પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66 021. हर घर पर छत हो और हर छत पर सूरज का पहरा, छट जाए अंधेरा फिर फैला जो गहरा हो। सूर्य की अपार शक्ति को प्रेरणा बना भारत आज अक्षय ऊर्जा के क्षेत्र में एक वैश्विक बदलाव की नींव रख रहा है। आज अगर देश सौर ऊर्जा के क्षेत्र में लगातार आगे बढ़ रहा है तो इसका आधार माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की दूरदर्शिता एवं दृढ़ संकल्प है। आत्मनिर्भर ऊर्जा के क्षेत्र में एक ऐतिहासिक पहल है पीएम सूर्य घर मुफ्त बिजली योजना। इसके तहत सरकार की तैयारी हर महीने 300 यूनिट तक मुफ्त बिजली का इंतजाम करने की है। पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत 75,000 करोड़ रुपए के प्रावधान से 1 करोड़ घरों पर रूफटॉप सोलर लगाकर देशवासियों को ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर बनाया जा रहा है। इस योजना के माध्यम से एक ओर जहां देशवासी हर महीने 300 यूनिट मुफ्त बिजली का लाभ ले रहे हैं, वहीं अतिरिक्त उत्पादन से अपनी आय में भी बढ़ोतरी कर रहे हैं। पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत वित्तीय सहायता के रूप में हर परिवार को 78,000 रुपए की सब्सिडी दी जा रही है। हर घर तक सोलर पहुंचाने और उपभोक्ताओं को सहायता के लिए pmsuryaghar.gov.in पोर्टल बनाया गया है। इस पोर्टल के माध्यम से 100% ऑनलाइन प्रक्रिया द्वारा आज 1,30,00,000 से ज्यादा परिवार प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना में अपना रजिस्ट्रेशन करवा चुके हैं। સોલર લેવા માટે સૌથી પહેલાં તો દરેકે દરેક ડિસ્કોમનો વીજ પુરવઠો હોવો જરૂરી છે. સોલર સિસ્ટમ લગાડવાનું એકદમ ઇઝી અને એકદમ સરળ છે, જેને કારણે સૌથી વધારે કસ્ટમરને પણ ફાયદો થાય છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર NM અમીને જામનગર અને દેવભૂમિ દ્વારકાની જનતાને સોલાર સિસ્ટમ વસાવવા અપીલ કરી છે. इस योजना के लाभार्थी बनकर आत्मनिर्भर ऊर्जा की ओर कदम बढ़ाते हैं। आइए सोलर अपनाते हैं। पीएम सूर्य घर मुफ्त बिजली योजना। લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ। અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ। ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે। વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે। લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે। છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન। કોઈ પણ મનગમતી આઇટમ ગ્રાહકોના બજેટમાં કસ્ટમાઇઝ કરી આપીશું। આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો। લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર। મોબાઈલ 87 803 98 811। સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઇન્ડિયન લાયોનેસ અને ઇન્ડિયન લાયન્સ જામનગરના ઉપક્રમે શ્રી સત્યનારાયણ ભગવાનની સમૂહ કથાનું ગઈકાલે કાર્તિકી પૂર્ણિમાના રોજ શુક્રવારે આયોજન કરવામાં આવ્યું હતું. બંને સંસ્થાના પ્રમુખ અલકાબેન વિઠલાણી અને વિરેન્દ્ર દોશીએ જણાવ્યું હતું કે વંડાફળીમાં આવેલ મહાલક્ષ્મી મંદિર ખાતે આ સત્યનારાયણ ભગવાનની સમૂહ કથામાં ઘણા ભાવિકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે બંને સંસ્થાઓ દ્વારા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સત્યનારાયણ ભગવાનની કથાના વક્તા તરીકે બાલકૃષ્ણભાઈ જોશીએ રસપાન કરાવ્યું હતું. જામનગરના હાપા વિસ્તારમાં એક યુવકનું વીજ આંચકાને કારણે મોત થયું છે. હાપા વિસ્તારમાં ભગીરથ નામનો ટ્રેક્ટરનો શોરૂમ આવેલો છે. આ શોરૂમના એક કર્મચારીનું મોત થયું છે. મૃતક યુવાન 21 વર્ષનો હતો. મૃતકના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે શોરૂમના સંચાલકની બેદરકારીને કારણે અમારા પરિવારના આ યુવાનનું મોત થયું છે. આ મૃતક યુવાન શોરૂમમાં ટ્રેક્ટર મિકેનિક તરીકે કામ કરતો હતો. મૃતક યુવાનનું નામ જલાલ ખાન નિઝાર ખાન બલોચ હતું. શોરૂમમાં કામગીરી દરમિયાન કોઈ કારણસર આ યુવાનને 11 કિલોવોટની વીજ લાઇન ઉપર સીડીના માધ્યમથી ચડાવવામાં આવ્યો હતો. આ દરમિયાન વીજ ઇલેક્ટ્રિકનો જોરદાર વીજ શોક લાગતા જ યુવકનું ઘટના સ્થળે તરફડીને મોત થયું હતું. આ યુવકના મોત માટે ભગીરથ ટ્રેક્ટર શોરૂમના સંચાલકો જવાબદાર હોવાનો પરિવારજનોએ ખુલ્લો આક્ષેપ કર્યો છે. આ કરુણ બનાવના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. 21 વર્ષના યુવાનનું મોત થતાં બલોચ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જામનગર જિલ્લા કલેક્ટર BK પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્ય હેમંત ખવા અને જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને તે અંતર્ગત કાર્યવાહી કરવા કલેક્ટરે સૂચનો કર્યા હતા. આ પ્રશ્નોમાં રાશન કાર્ડ અને આધાર કાર્ડને લઈને લોકોના પ્રશ્નો, ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાની નિયમિતતા, શાળાઓમાં ફાયર સેફટી, નવી શાળાના બાંધકામ, રોડ રસ્તાઓ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પાણી પુરવઠા વિભાગના પ્રશ્નો, ICDS શાખા, જમીન માપણી અંગેના પ્રશ્નો, શિક્ષણ વિભાગ અને PGVCL અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે લોકોની જરૂરિયાતો અને તેમના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા અંગે જે તે વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા. તેમજ CM ડેશબોર્ડ પર આવતા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે અને જામનગર જિલ્લાના વિકાસ કાર્યોને લગત કામો કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર BN ખેર, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સંલગ્ન પદાધિકારીઓ અને અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા. હાલમાં ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓની કામગીરી પૂર બહારમાં ચાલી રહી છે. જેમાં ચૂંટણી ફરજો માટે ગુજરાત હોમગાર્ડના 10,000 સભ્યોને મહારાષ્ટ્ર મોકલવામાં આવી રહ્યા છે. પ્રથમ ટુકડી 2100 સભ્યની છે, જેમાં જામનગર ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા અને પંચમહાલના હોમગાર્ડ સભ્યોને મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે. આ ટુકડીમાં જોડાયેલા જામનગર હોમગાર્ડના સભ્યો જામનગરથી ટ્રેન મારફતે કાલે શુક્રવારે સાંજે રવાના થયા હતા. આ સ્પેશિયલ ટ્રેનમાં 21 કોચ જોડવામાં આવ્યા છે. જામનગર જિલ્લા હોમગાર્ડના કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાની આગેવાનીમાં જામનગરથી હોમગાર્ડ ટુકડી રવાના થઈ છે. જામનગરના સમર્પણ સર્કલ નજીક કાલે શુક્રવારે મોડી રાત્રે એક જીપ અને એક કાર વચ્ચે અકસ્માત થયો હોવાની વિગતો જાહેર થઈ છે. આ અકસ્માતમાં જોકે કોઈને ગંભીર ઇજાઓ થઈ નથી. આ અકસ્માતના સ્થળે એક અકસ્માતગ્રસ્ત કાર જોવા મળતી હતી, પરંતુ આ બનાવના સ્થળે અકસ્માતગ્રસ્ત કંપાસ જીપ જોવા મળી ન હતી. જામનગરમાં ખંભાળિયા નાકા બહાર શેઠ ભગવાનદાસ રોડ પર જોઈસરના ડેલાના નામે ઓળખાતી જગ્યામાં પોલીસે દારૂની મહેફિલ પર દરોડો પાડ્યો હતો. આ ડેલામાં જીત જોઈસર નામના શખ્સના રહેણાંક મકાનમાં દારૂની મહેફિલ જામી હતી. આ દરોડા સમયે સેંકડો લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસ ચોકી આસપાસ મોટું ટોળું જમા થઈ ગયું હતું. દારૂની મહેફિલમાંથી અમુક શખ્સોને જવા દેવામાં આવ્યા હતા એવી પણ ચર્ચાઓ છે. દારૂની આ મહેફિલ અંગે જીત જોઈસર ઉપરાંત ધવલ રાજેશભાઈ ફલિયા, શૌકત ઉમરભાઈ સાયચા, ખંભાળિયાના દર્શન દિલીપભાઈ મોદી, મીઠાપુરના નિલેશ રાજમલભા માણેક, રામ પરબતભાઈ ઓડેદરા, રવિ નવીનભાઈ ગોરી, પંકજ દિનેશભાઈ મુંજાલ અને અનિરુદ્ધસિંહ રતનસિંહ સરવૈયા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પોલીસ રિપોર્ટમાં શરાબની બોટલો, મોબાઈલ કે વાહનો જેવી કોઈ ચીજ કબજે લેવાયાની નોંધ નથી. જાણવા મળે છે કે એક પરિવારને ત્યાં લગ્નનો પ્રસંગ હતો. આ પ્રસંગના અનુસંધાને કેટલાક મિત્રોએ જીત જોઈસરના મકાનમાં શરાબની મહેફિલ માંડી હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. લાલપુર તાલુકાના પીપટોળા ગામની 28 વર્ષની પરિણીતા જયશ્રીબેન વિરમભાઈ વકાતરે શરીર પર કોઈ પ્રવાહી છાંટી અગ્નિસ્નાન કરી લીધું છે. ધ્રોલના મોટા વાગુદળના 58 વર્ષના રસિકબા પ્રતાપસિંહ જાડેજાએ કોઈ કારણસર શરીર પર કોઈ પ્રવાહી છાંટી અગ્નિસ્નાન કરી લીધું છે. પાણવડ તાલુકાના સેઢાખાઈ ગામની 18 વર્ષની છાત્રા પૂનાબેન કેશોરભાઈ મોરીએ ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. જામનગરમાં સરુ સેક્શન રોડ પર કોનિક ટાવરમાં રહેતા હરદેવસિંહ તખુભા જાડેજાએ પોતાના ઘરમાં રોકડ તથા દાગીના મળી ₹2.2 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી છે. જામજોધપુરના મોટી ગોપના અરસીભાઈ વાણિયા બાઇક પર જતા હતા ત્યારે એક કારે બાઇકને ઠોકર મારતા અરસીભાઈનું ઈજાઓને કારણે મોત થયું છે. જામનગરના ચંદુભાઈ ભગવાનજી પટેલે પટેલ કેળવણી મંડળ સામે ભાડાની જગ્યા અંગે કરેલો દાવો રદ કરવા અદાલતે હુકમ કર્યો છે. જામનગરના અમિત દેવજીભાઈ ચૌહાણ વિરુદ્ધ સગીરાના અપહરણ દુષ્કર્મનો કેસ હતો. પોક્સો અદાલતે આરોપીનો છુટકારો ફરમાવ્યો છે. દ્વારકા જિલ્લાના પશુપાલન અધિકારી તરીકે જિજ્ઞેશ દવે અને સહાયક માહિતી નિયામક તરીકે પરિમલ પટેલની નિમણૂક થઈ છે. જામનગરના ગુલાબનગર બી ઝોનમાં એટલે કે ભીમવાસથી માંડીને માણેકનગર અને શિવશક્તિ સોસાયટી સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં આવતીકાલે રવિવારે પાણી વિતરણ બંધ રહેશે. 1 વર્ષ પહેલા સદામ કાસમ કાચલિયા નામના શખ્સે એક વૃદ્ધને જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક લૂંટી લીધાના કેસમાં સદામને 3 વર્ષની કેદનો હુકમ થયો છે. સ્વર્ગવાસી મહિપતસિંહ દેવાજી જાડેજાના 46 વર્ષના પુત્ર પ્રફુલ્લસિંહ તે દક્ષાબાના પતિ તથા સિદ્ધરાજસિંહના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી શરદભાઈ ભાઈશંકર રાવલના પત્ની કુસુમબેન તે સચિનભાઈ, શૈલેષભાઈ, સંતોષભાઈ અને સંધ્યાબેનના માતાનું અવસાન થયું છે. 82 વર્ષના મહેન્દ્રભાઈ છોટાલાલ ભટ્ટ તે સુભાષભાઈ, મનીષભાઈ, કેતનભાઈ અને રીટાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું સોમવારે 5 થી 5:30 કાશી વિશ્વનાથ મંદિરમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તર પ્રદેશના ઝાંસીની સરકારી હોસ્પિટલમાં આગથી 10 નવજાત શિશુઓના મોતથી અરેરાટી. જામનગરની જીજી હોસ્પિટલમાં પાણી પીધા વગર 10 કલાક સુધી પેટનું દર્દ સહન કરી સોનોગ્રાફી માટે રાહ જોતી 9 માસની બાળકી. એટીવીટી ઓપરેટરોને પગાર સહિતની પરેશાનીઓ અંગે સેવા સદનમાં આપવામાં આવતું આવેદન. વેરાઓ ન ભરતા જામનગરના 15 મિલકત ધારકોની મિલકતો સીલ કરતી ટેક્સ શાખા. ખંભાળિયા નજીક કારની ઠોકરે 62 વર્ષના વૃદ્ધનું મોત નિપજતા લોહાણા સમાજમાં શોક. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.